અન્ય મહત્વના સમાચારો પર નજર કરીશું। દ્વારકાના પટેલકા ગામમાં અનુસૂચિત જાતિના લોકોના બહિષ્કારની ઘટના। દલિત સમાજના લોકોના બહિષ્કારના વિવાદમાં હવે નવો વળાંક આવ્યો છે। ગ્રામજનોએ કલ્યાણપુર પોલીસ અને મામલતદારને આ અંગે આવેદનપત્ર પાઠવ્યું। દલિત સમાજનો બહિષ્કાર કરવા હોવાના આક્ષેપને ગ્રામજનોએ ફગાવ્યા છે, તો પટેલકા ગામના લોકોએ ભીમસેના સામે ગંભીર આરોપ લગાવ્યા। ભીમસેના ખોટો મેસેજ વાયરલ કરી ગામને બદનામ કરી રહી છે। ગ્રામજનો દ્વારા કહેવામાં આવ્યું તો દલિત સમાજના લોકો સાથે કોઈ ભેદભાવ નથી કરવામાં આવતો। અનુસૂચિત જાતિના લોકોના પ્રસંગમાં આગેવાનો હાજરી આપતા હોવાનો પણ દાવો કર્યો। ખેતરોમાં દલિત સમાજના લોકો ભાગે ખેતીવાડી કરે છે। બહારના તત્વો ગામમાં અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરતા હોવાનો ગ્રામજનોએ આક્ષેપ લગાવ્યો। અશાંતિ ફેલાવનાર તત્વો સામે કાર્યવાહી થાય તેવી તેમની માંગ પણ। ગામ લોકોએ અમારો બહિષ્કાર કર્યો છે। એ લોકો જે વાણંદ લોકો છે એ અમને દુકાનમાં જવા નથી દેતા અને બાલદાઢી કરતા નથી। એ જ રીતે દુકાનવાળાઓએ પણ એ જ રીતે છે, જવા જ નથી દેતા। હોટલ યા રેસ્ટોરન્ટમાં એલાઉ નથી કરતા। એ અમારો પ્રશ્ન છે। સોશિયલ મીડિયા અને ન્યૂઝ ચેનલોની અંદર અમે એવું સાંભળીએ છીએ કે પટેલકા ગામે દલિત સમાજનો સંપૂર્ણપણે બહિષ્કાર કર્યો છે, કે ગામે કહેતા નથી, કે વાડીમાં આવવા નથી દેતા। તો હકીકતમાં અત્યારે પરિસ્થિતિ એવી છે કે અમારા ગામની ઘણા બધા ખેડૂતોની વાડીમાં 50 થી 70 જેટલા ભાગીઓ ઓલરેડી છે, હાલમાં ભાગમાં વાવેલું છે। તો એમાં બહિષ્કારની વાત કી આવી, તો એમાં અભરછટની વાત કી આવી। રહી વાત વ્યવહારિક મુદ્દે, તો એ સમાજની અંદર કોઈ એવો લગ્ન પ્રસંગ હોય કે સમાજનો કંઈ પ્રોગ્રામ હોય તો ગામ લોકો બધા આગેવાની તરીકે જાય છે। એના લગ્ન પ્રસંગની અંદર અમારી ગાડીઓ ખુદ જાય છે। એના પણ કદાચ એને કહેશે તો તમે મગાવો તો એમાં જોવા મળશે, તો એમાં અભરછટની કોઈ વાત જ નથી આવી। તો અત્યારે એમાં કાલમાં તો એમ જોઈએ છે કે ન્યૂઝ એવા કે આપણા દેશના રાષ્ટ્રપતિ અહીંયા દ્વારકા આવવાના છે મુલાકાતે, તો અમારે લોકોને એનો કાફલો રોકવો છે અને અમારે અભરછટ મુદ્દે ચર્ચા કરવી છે। તો આમાં અભરછટ છે નહીં, તો પટેલકા ગામને બદનામ કરવાની એક મોટામાં મોટી આ ઝુંબેશ એ લોકોએ ચલાવી છે। ત્વરિતપણે એનો નિકાલ થાય, તમે સ્થળ તપાસ કરી અને જોઈ લો, તમામ દુકાનો ખોલે છે, અભરછટનો કોઈ મુદ્દો નથી। અમે લોકોએ એનો કંઈ એવો બહિષ્કાર કર્યો નથી। તો અમને એ બાબતનો તાત્કાલિક નિર્ણય આપો અને ગામમાં શાંતિ જળવાઈ રહે એનું અમને પ્રોટેક્શન। હાલની તકમાં સાહેબ પરિસ્થિતિ એવી છે કે ગામની અંદર અમારે નીકળવું હોય તો અમારે ખુદને એટલે ગામ પટેલકા ગામમાં આવ્યો તો વિચાર કરવો પડે છે। એ લોકો અમને વ્યક્તિગત ટાર્ગેટ કરવા અત્યારે અને વ્યક્તિગત સાહેબ ઉગ્ર કરવા માંગે છે, વિભત્સ સોશિયલ મીડિયાના માધ્યમથી અમે સોશિયલ મીડિયા